પોરબંદરમાં અદાણીની કંપની દ્વારા ગેસની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે, જેમાં બોર ગટર તથા ગેસની પાઇપલાઇનના ખોદકામ બાદ રસ્તા સમથળ થયા નથી, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હોવાથી પોરબંદર જિલ્લા હાથ સે હાથ જોડો કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લા હાથ સે હાથ જોડો કોંગ્રેસ પ્રમુખ અરવિંદ આર જોશીના માર્ગદર્શન નીચે આ મુશ્કેલીઓ અંગે આવેદનપત્રિકા પોરબંદર જિલ્લા કલેક્ટરને મોકલવામાં આવી હતી. પોરબંદર શહેરમાં ખાપટ, આશાપુરા વિસ્તાર, ઉદ્યોગનગર વિસ્તાર, રાજીવનગર વિસ્તાર, નાનજી કાલિદાસ ગુરુકુલની સામે ઓમનગર તેમજ સિનેમા વિસ્તાર સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ભૂગર્ભ ગટર તેમજ અદાણી ગેસ લાઇન માટે મસ્ત મોટું ખોદકામ કરવામાં આવ્યું છે અને ખોદકામ ચોમાસામાં કરવામાં આવ્યું અને આ જ ખોદકામ કરતા પહેલા એવા નિયમ નક્કી કરવામાં આવ્યા કે ખોદકામ થઈ જાય એટલે સમથળ ખાડા બુરી અને ઉપર સિમેન્ટ રોડ બનાવી આપવાની સાથે ખાડા કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ગટર અને અદાણીની ગેસ લાઇન માટે ખોદેલા ખાડા 4 માસ થઈ ગયા છતાં સિમેન્ટથી ભરીને મઢવામાં આવ્યા નથી. તેમજ ચોમાસામાં સમગ્ર વિસ્તારમાં પાણીના પૂર આવેલા હતા અને પાણીના પૂરના સમયે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા તથા લોકસભાના સાંસદ મનસુખ માંડવિયાએ પણ મુલાકાત લીધી હતી અને આ વિસ્તારના મતદારોને વચન આપ્યું હતું કે ચોમાસું જશે એટલે આ સમગ્ર વિસ્તારના રોડ રસ્તા સિમેન્ટના બનાવી આપવામાં આવશે, પરંતુ કોઈ કામગીરી થઈ નથી. આ નેતાઓને ચીમકી આપવામાં આવી છે કે ફરીને ચોમાસા પહેલા આવેદનપત્રમાં દર્શાવેલા વિસ્તારના રસ્તાઓ રિપેર નહીં કરવામાં આવે તો બીજેપી વિરોધમાં આંદોલન કરવામાં આવશે. જ્યારે પણ પોરબંદરના ધારાસભ્ય અને સંસદ સભ્ય મુલાકાતે આવશે ત્યારે તેમને રસ્તા વચ્ચે ઘેરાવો કરવામાં આવશે. તેમજ આ અંગે પોરબંદરના મતદારોને ન્યાય આપવામાં નહીં આવે તો પોરબંદરની કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવશે.